હેલો ગાઈસ, નેનાસ ડિલિશિયસ ફૂડમાં આપનું સ્વાગત છે. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. આજે આપણે બનાવીશું મગરા ફિશ. મગરા ફિશ બનાવવા માટે સૌપ્રથમ મગરું અને પેસ્ટ, લસણ, આદું, જીરું, 1.5 ટેબલસ્પૂન મરચાં પાવડર, 1.5 ટેબલસ્પૂન ધાણા પાવડર, થોડીક હળદર, આ બધાનો પેસ્ટ કુંડી ઢોકામાં વાટી અને મેં બનાવી લીધો છે. ટમેટાં અને ઝીણી મેથી. એક પેનમાં ફિશના આધારે મેં તેલ નાખી દીધું છે. તેલ આપણું ગરમ થઈ જાય એટલે સૌથી પહેલાં આપણે મેથીનો વઘાર કરશું. મેથીનો વઘાર કરી લીધો. હવે આપણે જે લસણનો પેસ્ટ બનાવેલો છે તે એડ કરી દઈશું. તે એડ કરી અને હલાવી લઈશું. પેસ્ટ નાખી દીધો છે અને હવે આપણે એમાં ટામેટાં ઉમેરી દઈશું. હવે જે આ મસાલો છે તે ચૂરી ગયો છે, લાલાશ ઉપર થઈ ગયો છે. હવે આપણે આમાં મગરા ફિશ છે તે એડ કરી દઈશું. હવે આપણે એને સરખા પ્રમાણમાં હલાવી લઈશું. હવે મેં આને સરખા પ્રમાણમાં હલાવી લીધું છે. નમક મેં લસણના પેસ્ટમાં જ એડ કરી દીધું હતું, એટલે હવે ઉપરથી નાખો તો બી ચાલે, પણ મેં પેસ્ટમાં ઉમેરી દીધું હતું. અને હવે આને 10 મિનિટ સુધી આમને આમ આપણે પકાવી રાખવા દેશું. થોડી વાર માટે ગેસની ફ્લેમ ધીમી રાખી અને પકાવી રાખવા દેશું. અને આને આપણે આવી રીતના પટાવીશું. બધી રીતના આપણે પલટાવી દઈશું અને થોડી વાર માટે રાખવા દઈશું. પછી આપણે ગેસ ઓફ કરી દઈશું. પલટાવી લીધી છે અને થોડી વાર માટે હવે પકાવી રાખવાની પાકી ગઈ છે. હવે જે મગરા ફિશ છે તે આપણી રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. બાજરીના રોટલા અથવા રોટલી સાથે સર્વ કરી શકો છો. મસ્ત ચટ